વડોદરાના ડભોઈ ખાતે સરદાર પટેલની 150મી જન્મ જયંતિ નિમિત્તે યોજાયેલી એકતા યાત્રાનું મેનપુરામાં ભવ્ય સ્વાગત કરાયું। ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવી 15 કિલોમીટર ચાલીને માર્ચ સાથે જોડાયા। તેમણે જાહેર સભાને સંબોધી અને કોંગ્રેસ પર પ્રહાર કર્યા કે કોંગ્રેસે દેશને એક કરનારા સરદાર સાહેબની ગાથાને દબાવવાનું ષડયંત્ર રચ્યું હતું। હર્ષ સંઘવીએ કહ્યું કે જ્યાંથી આ યાત્રા નીકળી છે તે તમામ ગામના નામ ઇતિહાસમાં નોંધાશે। આ પ્રસંગે રાજ્યપાલ મનોજ સિંહ પણ ઉપસ્થિત રહ્યા અને તેમના હસ્તે યુવાનોનું સ્વાગત કરવામાં આવ્યું। તમામ રાજ્યોથી પ્રતિનિધિઓ આવ્યા અને આ પ્રતિનિધિઓ જોડે આજે વહેલી સવારથી આ 15 કિલોમીટરની પેદલ યાત્રામાં ગામમાં હજારો લોકો બહાર આવી જય સરદારના નારા સૌ લોકોને સરદાર સાહેબના વિચારો સરદાર સાહેબના દૂરદર્શી જે આજે દેશને એક રાખવા માટે ખરેખર સૌથી મોટા સાબિત થયા છે। એવા નિર્ણયોનો આ યાત્રા દરમિયાન માહિતી મળશે। ભવિષ્યની અંદર એમના જીવનમાં ક્યારેક કોઈ ચેલેન્જ આવશે તો એ ચેલેન્જ પહોંચી વળે એ જરૂરથી આ યાત્રા દરમિયાન